સમગ્ર દેશમાં આજે 15 ઓગસ્ટ નિમિત્તે આઝાદીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ વરસાદની વચ્ચે લોકો આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે, જેમાં સુરતના ફૂલવાડી વિસ્તારમાં આવેલ ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કરાયું હતું અને સાથે જ તિરંગા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં ખૂણે ખૂણે આજે 79માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરતના ફૂલવાડી વિસ્તારમાં પણ ડાઇનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન અને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ફૂલવાડી વિસ્તારમાં દેશ પ્રેમ જોવા મળ્યો। સમગ્ર કાર્યક્રમનું આયોજન ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેમણ અબ્દુલ ગફાર અને ઉપપ્રમુખ ઇમરાનભાઈ અંસારી, કામિલભાઈ અંસારીની આગેવાનીમાં કરાયું હતું। આ રેલીનું મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ નાબૂદ કરવા માટેનું કરાયું। તેની સાથે જ ડ્રગ્સ અને નશાકારક ચીજોનું સેવન યુવાઓમાં ઓછું કરવા માટે રેલી યોજાઈ હતી અને સમગ્ર રેલીમાં લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથે જ ફૂલવાડી વિસ્તારના આગેવાનો, બાળકો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેશ પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કર્યો। આ ભવ્ય રેલીના આયોજનથી સમગ્ર ફૂલવાડી વિસ્તાર આઝાદીના રંગમાં રંગાઈ ગઈ હતી।